રમેશની જેમ જેની આપણે રાહ જોઈએ છીએ, કેવો રહેશે મારો આજનો દિવસ? પ્રથમ શરૂઆત કરીએ મેષ રાશિથી. અક્ષર જેના અલય છે એવા મેષ રાશિવાળા જાતકોને મિત્રો આજે માનસિક શાંતિનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ એક સારો સુધારો આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાય છે. સફળતા મળે, ખુશી મળે, તો આ બધું જ મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થશે. લાંબા સમયથી કોઈ પણ પ્રકારના અટવાયેલા કામકાજ હોય તો આજના દિવસ માટે કામકાજમાં કાં તો સફળતા મળે અથવા તો રાહત તરફ તમને આગળ લઈ જાય, આવા સૂર્યના સંકેતો પણ આજની આ રાશિના જાતકોને પ્રાપ્ત થશે. વૃષભ રાશિની વાત કરીએ, અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકોને કામકાજની અંદર થોડી સાવધાની રાખવાથી કામકાજમાં એક સારો સુધારો જોવા મળશે. જોખમી કામકાજ હોય એમાં ધનાની સંભાવનાઓ દેખાય છે. ધંધાકીય ક્ષેત્રમાં સામાન્ય લાભની શક્યતાઓ પ્રબળ બને છે. કામની અવ્યવસ્થાના કારણે પરેશાની ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. મિત્રો, કામકાજની અંદર આજે ખૂબ જ સારો અનુકૂળતાવાળો દિવસ છે. ભૌતિક સુખ સાધનોની અંદર આજે વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આવકના કોઈ નવા દ્વાર પણ ખુલે અને સાથે સાથે કામકાજમાં પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વડીલોના આશીર્વાદથી લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. દેશ પરદેશથી સારા કોઈ સમાચાર મળે એવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની અંદર પ્રગતિ સારી જણાય. ખોટા ખર્ચાઓ કદાચ પરેશાન કરી શકે છે, તો ખોટા ખર્ચાઓ પર કાબુ રાખજો, એ જરૂરી છે. વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિનો એક અનુભવ થાય આજના દિવસ માટે એવા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યની અંદર એક સાધારણ સફળતાના યોગ પણ બને છે. સાથી કર્મચારીઓથી સહકાર થોડો ઓછો મળે તેવી સંભાવનાઓ પણ છે. ધંધાની અંદર થાય જેટલું કામકાજ કરી લેવું જોઈએ, કારણ કે શ્રમ કર્યા પછી પણ સફળતા તો થોડી ઓછી મળવાની જ છે, તો થોડીક સાવધાની રાખીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર અધિક વ્યસ્તતા રહેશે આજના દિવસ માટે. સ્વાસ્થ્ય પણ થોડું નરમ ગરમ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. સફળતામાં થોડી ઓટ જણાય. સ્વજનો દ્વારા થોડી વ્યર્થ પીડા રહેશે, માટે વાદ વિવાદથી બને એટલું આજના દિવસ માટે દૂર રહેવું એ આપણા માટે ખૂબ જરૂરી બનશે. જય ગણેશ. રાશિ મંડળની સાતમી રાશિ એટલે તુલા રાશિ. ર અને ત અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે. સામેથી કદાચ વાર કરે અથવા સામેથી કદાચ કોઈ વાત કરે તો કદાચ સમજી શકાય, પણ પીઠ પાછળ કોઈ વાત કરે તો એને કેમ સમજવું, તો આ ધ્યાનમાં રાખવું પડશે. આજે સામાજિક માન પ્રતિષ્ઠામાં આજના દિવસ માટે એક સારા વધારાના યોગ બની રહ્યા છે. ધનની લેવડ દેવડ જયારે કરવાની હોય આજના દિવસ માટે તો સાચવીને કામકાજ કરવું પડશે. મહેનત જેટલી કરશો એના પરિણામ સારા ફળ પ્રાપ્તિ કરાવડાવશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના. આનંદ અને ઉત્સાહમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મતલબ આનંદ જ્યાંથી મળશે ત્યાં, ઉત્સાહમાં જ્યાં વધારો થાય ત્યાં તેવા કામો પ્રત્યે રુચિ પણ વધશે અને એવા મિત્રોનો સહકાર પણ મળશે. કોઈ પણ કામકાજ અટવાયેલા હશે તો એ કાર્ય પૂરા થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. સાથે સાથે પૈસાની વાત કરીએ, ધન સંપત્તિની વાત કરીએ, આર્થિક બાબતની વાત કરીએ તો આ બાબતોની અંદર પણ સારો સુધારો જોવા મળશે. આજે ખાસ કરી વ્યક્તિગત સંબંધોની અંદર પણ સારો લાભ આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને મળશે. વાત કરીએ ધન રાશિની. ધ, ફ અને ઢ અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે શાંતિથી કામકાજ કરવું. આમ તો માનસિક શાંતિ તો મળવાની જ છે, કામકાજની કદર પણ થશે. સાથે સાથે વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ. કરીએ મિત્રો મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે જીવન સાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો. વૃક્ષતાવાળો વ્યવહાર નુકસાન કરાવશે. નોકરિયાત વર્ગને કદાચ ખર્ચમાં થોડો વધારો થાય તેવી શક્યતાઓ છે. પરિવાર સાથે મુસાફરી પણ થાય તેવા સારા યોગ પણ બની રહ્યા છે. માતાની તબિયતની બાબતમાં થોડીક સાવચેતી રાખવી પડશે, તબિયત જાળવવી પડશે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે. હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. ભાઈ ભાંડુઓ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. સંપત્તિને લગતા કામકાજની અંદર પણ એક સારો સહયોગ મળે. ધંધાકીય બાબતમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નિર્માણ થાય તેવી સંભાવનાઓ પણ છે, તો સાચવીને કામકાજ કરવું.
વાત કરીએ મીન રાશિની. દ ચ જ અને થ એ મીન રાશિ છે. મીન રાશિનો સ્વામી છે બૃહસ્પતિ ગુરુ. રાશિ મંડળની આ 12મી રાશિની વાત કરું તો આર્થિક સુખાકારી આજના દિવસ માટે સારી મળે તેવી સંભાવનાઓ દેખાય છે. પારિવારિક થોડો કદાચ તણાવ રહે તેવી સંભાવનાઓ પણ છે. નાના મોટા કોઈ પણ રોકાણ કરવાના હોય તો લાભની શક્યતાઓ પ્રબળ બને છે. જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એના દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે મળશે. જય ગણેશ.